करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयनं बालमुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण परमात्मा ने जय। ભાગવત સપ્તાહનો આજે ત્રીજો દિવસ છે. ચતુર્માસના ભાગવત સપ્તાહનો આજે ત્રીજો દિવસ છે. તો આ ભાગવત સપ્તાહ કયા સંજોગોમાં કેવી રીતે તેની રચના થઈ તેનો આજે સંક્ષિપ્ત માહિતી મેળવશું. આ ભાગવત સપ્તાહની રચના વ્યાસજીએ કરી છે. તો વ્યાસજીએ કેવા સંજોગોમાં કઈ રીતે આ ભાગવત સપ્તાહનો પ્રારંભ કર્યો તેનો આપણે શરૂઆત કરીએ. ભગવાન શ્રી કૃષ્ણનો વ્યાસનારાયણનો અવતાર જ્ઞાનાવતાર છે. શ્રી વ્યાસ મહર્ષિએ વેદોના વિભાગ કર્યા તથા અનેક પુરાણોની રચના કરી, છતાં વ્યાસજીને શાંતિ મળી નહીં. આ માટે તેમણે નારદજીને પૂછ્યું, ત્યારે નારદજીની આજ્ઞાથી તેમણે ભાગવતની રચના કરી. વ્યાસ આશ્રમમાં ભાગવતના આરંભમાં પૂજન વખતે વ્યાસજીએ ગણપતિનું આહ્વાન કર્યું, એટલે ગણપતિજી પ્રગટ થયા. કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે આપણે હિન્દુ ધર્મમાં રિવાજ છે કે ગણપતિનું પૂજન કરવું અને ગણપતિનું આહ્વાન કરવું. એટલે ગણપતિ પ્રગટ થયા. વ્યાસજીએ તેમને કહ્યું, હે ગણપતિ, મારે ભાગવતની રચના કરી છે, પરંતુ મૂંઝવણ એ છે કે હું બોલું ત્યારે લખે કોણ? જો હું લખવા બેસું તો પાર આવે તેમ નથી. આ સમયે ગણપતિજીએ લખવા માટે સંમતિ દર્શાવી. આમ વ્યાસજી થયા વક્તા અને ગણપતિજી થયા લહિયા. ગણપતિજીએ લખવા માટે તૈયારી તો બતાવી, પણ તે પહેલાં વચમાં એક શરત મૂકી કે તમે જેમ જેમ બોલતા જશો તેમ તેમ હું લખતો જઈશ, પરંતુ તમારે બોલ્યા જ કરવાનું, બોલતા વચમાં અટકવું નહીં. હું જરા પણ નવરો નહીં બેસું. વ્યાસજીએ કહ્યું, ગણપતિ, તમારી શરત મને માન્ય છે, પરંતુ હું જે કંઈ બોલું તે યોગ્ય છે કે અયોગ્ય એ સમજી વિચારીને તમારે ખૂબ વિચારપૂર્વક લખવાનું છે, અને તે લખાણ એવું સરળ હોવું જોઈએ કે હું સમજી શકે, ગણપતિ કે સૌ સમજી શકે. ગણપતિજીને કબૂલ લાગ્યું. વ્યાસજીએ કથાનો પ્રારંભ કર્યો, પરંતુ 100 શ્લોક થાય એટલે વ્યાસજી એક કૂટ શ્લોક મૂકે અને તે યોગ્ય છે કે અયોગ્ય તેનો વિચાર કરવામાં ગણપતિજીને સમય લાગે. તે સમય દરમિયાન વ્યાસજી ઝડપથી પોતાના બીજા કાર્યો બતાવી દે. જેમ કે એક હિરણ્યાક્ષના મુગટની ટોચ સ્વર્ગને અડતી હતી, તેના શરીરથી દિશાઓ ઢંકાઈ જતી હતી. લોક દિવસે દિવસે વધતો જાય તે બતાવવાનો આનો ઉદ્દેશ છે. બીજું, ચિત્રકેતુ રાજાને 1 કરોડ રાણીઓ હતી. આ ચિત્રકેતુ એટલે કોણ? કરોડ રાણીઓનો અર્થ શું? અહીં ગણપતિજીને વિચાર કરવો પડે છે. આ વાક્યાર્થમાં સંસારના વિષયો મનમાં રાખે તે ચિત્રકેતુ છે. તે મન જ્યારે સંસારમાં તન્મય બને છે ત્યારે તેની વૃત્તિઓ અનેક ગણી બને છે, એટલે કે કરોડ રાણીઓ સાથે રમણ કરે છે તેમ દર્શાવ્યું છે. સત્કર્મમાં વિઘ્ન ના આવે તે માટે વ્યાસજી પ્રથમ શ્રી ગણેશાય નમઃ કહી ગણપતિજીને વંદન કરે છે. પછી સરસ્વતી માતાને વંદન કરે છે. સરસ્વતીની કૃપાથી મનુષ્યમાં સમજણ આવે છે. પછી સદગુરુને વંદન કરે છે. છેલ્લે ભાગવતના મુખ્ય ઈષ્ટદેવ શ્રી કૃષ્ણને વંદન કરે છે. ભાગવતમાં ફક્ત જ્ઞાન અને ભક્તિ ચર્ચામાં આવી છે તેવું નથી, તેમાં વ્યવહારનો બોધ પણ આપવામાં આવ્યો છે. ભાગવતમાં સમાજ ધર્મ, આપત ધર્મ, સ્ત્રી ધર્મ, પુરુષ ધર્મ અને રાજનીતિ સમજાવી છે. પિતા, માતા અને ભાઈ કેવા હોવા જોઈએ તે દર્શાવ્યું છે. વ્યાસજીએ ભાગવતમાં કંઈ છોડ્યું નથી. બુદ્ધિનો પરિપાક, જ્ઞાનનો પરિપાક, જીવનનો પરિપાક વગેરે વૃદ્ધાવસ્થા થયા પછી ભાગવતની રચના કરી છે. ભાગવતની રચના પછી તેમને ચિંતા થઈ કે આ ભાગવત હું કોને આપું. ભાગવતની રચના પછી મેં કલમ મૂકી દીધી છે. બહુ બોલ્યો, બહુ લખ્યું. પરમાત્માથી વિખોટા પડેલ જીવો શ્રી કૃષ્ણ સમક્ષ આવે તે ઉદ્દેશથી મેં ભાગવત બનાવ્યું છે. આ પ્રેમ શાસ્ત્ર છે. આનો પ્રચાર જે અતિ વિરક્ત હોય તે જ કરી શકે. સંસારના પદાર્થ સામે પ્રેમ કરનારો ભાગવતનો પ્રચાર કરી શકે નહીં. શ્રી કૃષ્ણ સિવાય બીજા સામે પ્રેમ કરનારો આ કથાનો અધિકારી નથી. સંસારના કોઈ પણ વિષયો પ્રત્યે રાગ ન હોય તેવો જન્મથી વૈરાગી કોણ મળે? કોઈ લાયક પુત્ર હોય તેને આ જ્ઞાન આપી દઉં, જેથી તે જગતનું કલ્યાણ કરી શકે.
આવા વિચારથી વ્યાસજીને વૃદ્ધાવસ્થામાં પુત્રેષણા જાગી. ભગવાન શિવજી વૈરાગ્યનું સ્વરૂપ છે. શિવજી મારા ઉપર કૃપા કરી ને મારે ત્યાં પુત્ર રૂપે આવે તો કાર્ય સિદ્ધ થાય. આથી તેણે શિવજીની આરાધના કરી. શિવજી પ્રસન્ન થયા. તેમને પોતાને ઘેર પુત્ર રૂપે પધારવા વિનંતી કરી. વ્યાસજીની માગણીનો શિવજીએ સ્વીકાર કર્યો. શિવજીની કૃપાથી વ્યાસજીના પત્નીને ગર્ભ રહ્યો. પછી સુખદેવજીનો જન્મ થયો. સુખદેવજી શિવજીના અવતાર હોવાથી જન્મથી જ પૂર્ણ નિર્વિકાર છે. સુખદેવજીમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પરિપૂર્ણ છે. 16 વર્ષની અવસ્થામાં તેમણે ઘરનો ત્યાગ કર્યો. સુખદેવજીનું ચરિત્ર વિરક્તમય હતું. વ્યાસજીની એવી ઈચ્છા હતી કે સુખદેવ મારી પાસે રહે અને ભાગવતનું અધ્યયન કરે, પરંતુ તેમને પત્તે જ લાગતો ન હતો. આથી વ્યાસજીએ એક યોજના ઘડી. ભાગવતના અતિ ઉત્તમ શ્લોકો વિદ્યાર્થીઓને મોઢે કરાવી દીધા અને તે શ્લોકોનું જુદા જંગલોમાં જઈ ગાન કરવાનું શરૂ કરાયું. એક દિવસ આ શ્લોકો સુખદેવજીને કાને પડ્યા અને શ્રી કૃષ્ણ લીલાના શ્લોકોએ તેમને મુગ્ધ કર્યા. શ્લોકો ગાનારા પાસેથી સુખદેવજીને જાણવા મળ્યું કે આવા તો 18,000 શ્લોકો છે અને તેનું અધ્યયન શ્રી વ્યાસજી કરાવે છે. તેઓ ભાગવતના અધ્યયન માટે વ્યાસજી પાસે ગયા અને ત્યાં ભાગવતના 18,000 શ્લોકોનું અધ્યયન કર્યું. પછી તેઓ મનમાં ને મનમાં આ શ્લોકોનું જ્ઞાન કરવા લાગ્યા. આ જ જ્ઞાન તેમને પરીક્ષિત રાજાને સંભળાવી 7 દિવસમાં મુક્તિ અપાવી હતી. આત્મદેવની કથા. તુંગભદ્રના કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ પોતાની પત્ની ધુંધુલી સાથે રહેતો હતો. આત્મદેવ પવિત્ર બ્રાહ્મણ હતો, પણ તેની પત્ની ધુંધુલી ક્રૂર સ્વભાવની, પારકી પંચાયત કરવાવાળી અને ઝઘડાળુ હતી. આત્મદેવના ઘરમાં સંપત્તિ પુષ્કળ હતી, પણ સંતતિના અભાવે તે દુઃખી હતો. સંતતિ માટે આત્મદેવે ઘણો પ્રયત્ન કર્યો, પણ કોઈ સફળતા મળી નહીં. છેવટે તેણે નિરાશ થઈ આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો. તે જંગલ તરફ ગયો. આગળ જતા નદી કિનારે આવ્યો. નદી કિનારે એક મહાત્મા પરમાત્માનું સ્મરણ કરતા બેઠા હતા અને તે મહાત્મા પાસે જઈને રડવા લાગ્યો. મહાત્માએ તેના દુઃખનું કારણ પૂછ્યું. આનાથી આત્મદેવ કહેવા લાગ્યો, હું નિસંતાન છું. મારે કોઈ સંતાન ન હોવાથી હું દુઃખી છું. મને બીજું કોઈ દુઃખ નથી. મહાત્માએ કહ્યું, તારે પુત્ર નથી, એમાં પરમાત્માની કૃપા છે. પુત્ર દુઃખરૂપ છે. પરમાત્મા જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માની પ્રભુ સ્મરણ કરવું જોઈએ. 3 સંતોનું દ્રષ્ટાંત. એક વખત એકનાથજી વિઠ્ઠલનાથજી મંદિરમાં દર્શન કરવા ગયા. એકનાથજીએ લાયક પત્ની મળી હતી, તેથી તેઓ પરમાત્માનો ઉપકાર માને છે. મને સ્ત્રીનો સંગ નહીં પણ સત્સંગ મળ્યો છે. આપે અનુકૂળ પત્ની આપી છે, તેથી હું આપને ભજન કરી શકું છું. થોડી વાર પછી તુકારામજી દર્શન કરવા આવ્યા. તુકારામની પત્ની કર્કશા હતી, છતાં તેઓ આ સ્ત્રીને આપવા બદલ પરમાત્માનો ઉપકાર માને છે. તે કહે છે કે આપે પ્રતિકૂળ પત્ની આપી છે, એટલે આપનું ભજન કરી શકું છું. મારી સારી પત્ની મળી હોત તો હું તેની પાછળ ભરત આપને ભૂલી જાત. એકનાથજીએ અનુકૂળ પત્ની મળી છે તેથી આનંદ છે, જ્યારે તુકારામજીને પ્રતિકૂળ પત્ની મળી છે તોય આનંદ છે. નરસિંહ મહેતાના કુટુંબનો નાશ થયો, છતાં તેણે આનંદ માન્યો અને ગાયું, બલું થયું ભાંગી જંજાળ, સુખે બધીશું શ્રી ગોપાળ. એકની એક પત્ની અનુકૂળ, બીજાની પત્ની અને ત્રીજાની પત્નીનું મરણ, તો પણ આ ત્રણેય સંતો આનંદમાં માને છે. વૈષ્ણવ પ્રત્યેક પરિસ્થિતિમાં પરમાત્માની કૃપાનો અનુભવ કરે છે અને મનને શાંત રાખે છે. પરમાત્મા જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માનવો જોઈએ. પુત્ર લાયક હોય તો ઘરનો વિચાર ન કરો. ઘરમાં પુત્ર બધું સંભાળે છે, આથી વધારે ભક્તિ કરો. પુત્ર લાયક હોય તો પરમાત્માની કૃપા માનજો. પુત્ર નાલાયક હોય તો પણ પરમાત્માની કૃપા માનજો. આ પુત્ર પાછળ કંઈ કરી શકે તેવો નથી, બધું જ મારે કરવાનું છે એવું માનવાથી તમારો સત્કાર્યનો માર્ગ નિશ્ચિત થઈ જાય છે. કેટલાક લોકો પુત્ર ન હોય તો હૈયું બાળે છે. તમારું કલ્યાણ તમે ન કરી શકો તો પુત્ર શું કરવાનો છે? મોટે ભાગે મા બાપનું જીવન પુત્ર ભણાવતા પરણાવતા અને મોટો કરતાં જ પૂરું થઈ જાય છે.
મનુષ્ય પોતાનું કંઈ કરી શકતો નથી અને પાછળથી જ પુત્ર પણ કંઈ કરતો નથી. મહાત્માએ કહ્યું, તારા ઘરમાં દીકરો નથી તે શું ખોટું છે? તારે જે કરવાનું છે. માતા પિતાનો પુત્ર માટે ચિંતા હોય છે, પણ પુત્રેશના પાછળ અનેક વાસનાઓ આવે છે. પુત્રેશના, પછી વિતેશના અને પછી લોકેશના લાગે છે. આત્માદેવે કહ્યું, મહારાજ, મને પુત્ર આપો. પિંડદાન કરવા માટે પુત્ર જરૂરી છે. પુત્ર વિના પિતા નથી. પરમાત્માએ આત્માદેવને સમજાવતા કહ્યું, પુત્ર જ સદગતિ આપી શકતા હોય તો લગભગ બધાને ત્યાં પુત્ર હોય છે. આથી દરેકને સદગતિ મળી જાય. પુત્ર પિતાને સદગતિ આપે છે તે સાચું નથી. શ્રાદ્ધથી પુત્ર પિતાને નરકમાં તે તારે છે. જીવ સારી યોનિમાં જાય એ ખરું, પણ જન્મ મરણના ત્રાસમાંથી છૂટતા નથી. શ્રાદ્ધ કરવાથી પિતરો પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે, પણ શ્રાદ્ધથી મુક્તિ મળતી નથી. પિંડદાન તારે કરવાનું છે. પિંડદાનનો અર્થ કોઈ સમજતા જ નથી. આ શરીરને પિંડ કહે છે, તેને પરમાત્માને અર્પણ કરવું, તેનું નામ પિંડદાન છે. વૈષ્ણવો તુલસીની કંઠી રાખે છે. તેઓમાં એવી ભાવના હોય છે કે આ શરીરમાં મેં પુરુષાર્પણ કર્યું છે. આ શરીર પરમાત્માનું થયું છે. હવે ભોગ માટે આ શરીર નથી, પરોપકાર માટે છે. આ સારી રીતે જીવન અર્પણ કરે તે સાચું પિંડદાન છે. બાકી લોટના પિંડદાનથી મુક્તિ મળતી હોય તો ઋષિ મુનિઓ ધ્યાન, જપ, તપ, યોગ આદિથી કરે નહીં. પૂર્વજન્મનું પિંડદાન આપનાર પુત્ર એવા પાકતા હોય છે કે તેમનું પિંડદાનને કરશો તોય અર્થ સરતો નથી.